જોઈને જજો હો, કશું હોય ના તાર તો ચોમાહાન બધું હોય અંદર. હા થોડીક નાચીને એ ભરાયું એ જો બે લુગડા લઈને આવી તું ઘરે. અમે સાંજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે ખેતરમાં જઈએ ન્યાચાવાળા તો લાકડા પડ્યા તો થોડો લાકડો લેતા એ હું કલ્પના નહીં ત્યારે વરસાદનું પણ વાતાવરણ તો વાતાવરણ કંઈક આવું વરસાદ પડે એવું ના સાઈડ ધીરુભાઈનું તમાકુનું દરવાળ્યું હજુ થયું નહીં બરોબર દરવાળ્યું નહીં હે તેવું જોઈને દરવાળી તેવું જ તે કારે ના થાય દરવાળી નાના મોટી જ હોય બધી એ પેલા તેતરા કેટલા બધા જાય દેખાતા નહીં ફોન બતાવ પાણી કરાવે આ ખેતરમાં રોપવાની વાટવા ડિસ્કો નહીં નહીં કે ઊંધી કરી તું પર હા ખરો લાકડો તો જોયો તો હા પણ વેલા તો એના ખા પડશે હે સાર હા જેમ કે હું તે દાડા આવ્યો ને લાકડો તો કશું દેખાતો જ નથી સારું દેખાતું એવું થઈ ગયું શું કરવાનું કાઢવાનો દાડે જાય નરો ચીડો થયો હા એ કર્મો જે બાજુ લાગ આ પારે કશું લાગ્યું વરસાદ એમ ફૂલો બૂલો તે દાડા આવે પણ કશું જોવા ના મળે મને તો કંકોડો તો નહીં ગાડી નરો કંકોડો આપણે જોઈએ તો નહીં દેખાતો એટલે તો તે દાડો બધો ફોડ વેણીને હાલો ખબર નહીં આ બધે ફરેલું તે દાડે આ સોટા ધીમે હા ચોય લાકડો દેખાય જોજો તો ગેસ લાકડો દેખાય તો હું ચોય જોવા જો આ બધો લાકડો જ છે અહીં પણ દેખાતો જ નહીં લાકડો હોય એવું લાગતું નહીં વાગ્યું નહીં વાગ્યું ને કરતું જવાનું ખાલી મને કાઢી નાખ્યા હું નાખ્યાલું ચોહી જોઈને જજો હો, કશું હોય ના તાર તો ચોમાહાન બધું હોય અંદર હાપ ને બાપ બધું પડી રહ્યું હોય દેખાય લાકડો આવી રહ્યો નરી ચાર બીક લાગે હા હું રહ્યો અજાણ્યો વ્યક્તિ આવે ને તો એને ખબર જ ના પડે કે આ જગ્યાએ લાકડો હોય બોલો લઈ કાઢી આલું તો ગાઈસ ચાલો હું કલ્પના લાકડો કાઢી આલું હા કાઢે કોઈ નહીં એટલી સારું પકવાય ના જાય હરખો કરવો પડશે તલાઈ તાકી ભરાઈ ગયો નહીં તા આજ જવું હતું કાલ પાડી દઈશું આટલા આવેલો હોત નહીં જવાતું તો જો કશું આવતું નહીં ઓ નહીં આવતું કશું નક્કી નહીં આવી જાય થઈ જાય કેટલો થયો આવો આટલો થઈ જાય છે હે હું કહું આવો નહીં કાઢો થોડો ઘણો બાકી મેલ આ બધી સારવાળી લઈ ગયો હોય અહીં તો આ ચોખ્ખું ના થઈ જાય બધું જોજો બે પોટલા આ લાકડો કાઢવાનો હોય તો અહીં આપણે સારવાળી જ લેવાની જો જેવું બધું કોરા કોરામાં કહી જોઈને જવાની હે કોટા તો હોય જ ને
નહીં આ ઘોરો હોય ને તો કેટલાક વાટા હશે જ. ત્યાં ઘોરાના બધા હુકેલા પડ્યા હોય ને. ફોદ લઈ જઈએ ફોદા ચમ લે ફોદનું પોનું ખાઈ જાય. ઘણી બધી ફોદ પણ ઉપર ચમની તોડવાની. નહીં ખાઈ ફોદનો ભજ્જો બનાવે નહીં મસ્ત લાગતો. તો પછી લોટ હતો જ ને બનાવવાનો હતો બોલ ભજ્જો તો ખોટો ના બનાવે. થોડીક નાચીને એ ભરાયું એ જો બે લુગડો લઈને આવી તું ઘરે હમડીનો લાકડો એટલે પ્લાઝો બાજુ બધું ભરાય. તો ગાઈસ ખેતરવાળા ઘેર આવી ગયા. લાકડો થોડો બેણો તો હૂકવી નાખ. એ બાજુ પડ્યું બધું. મમ્મી જના જબુડી મમ્મી હું ચોબડી જી 3 જણા છે એમ. મમ્મી દીકતું તો ત્યાં તો જો ઘડીએ જવાના. હા મમ્મી વાત તો હું લેવા મેં તો મમ્મી તો દવાખાને લહુંદરાઈ પાસે આવવાનું છે એવું લાગ્યું. પપ્પા હા મોટા પપ્પાને થોડીક મદદ કરી નાખું તારે. પંપો કરી નાખ થોડો મૂકી જાય ઓમનો. અચ્છા 4 લાકડો હા એ અમને ગોઠો તો ગોઠો ઘણી કરવાનું બધું. ગામમાં કે હા બૈરી કેટલો લાકડો લઈને આવી કતીકલો એમ કહે છે. જાહેર ચા બા મેલ પપ્પાને આવવા દે. કોટા વાગશે તા ખબર પડશે. કોદા એમ ભાગે. ભાઈ હાલો બાલો ભરાય. અને ભર એ પડી પગમાં. વાહ કેટલો બધો ચડ્યો. તો ગાઈસ ખેતરમાં આપણે ગામમાં જતા હતા અને પાછળ કલ્પના લાકડો લઈને આવ્યો. તો રસ્તામાં જ વરસાદ ચાલુ થઈ ગયો. જો ચારનું એક ઝાપટું આવી ગયું પણ વચ્ચે એક ઘર આવ્યું તો ઉપર આવી ગયા અને હવે નીકળ્યા હતા પાછું ચાલુ થઈ ગયો. ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો. તો ગાઈસ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. તો મળીએ ના હોય.